હાલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે સાઈડ ઉપર હતો, બીજો દિવસ ને મારા માછિયાર ભાઈ આવી ગયો છે, અશોકભાઈ કારીગર. અને આપણે કંઈક આ રીતની આ દિવાલ મારવાની હતી, પછી હું બેઠો બેઠો ફાંકી છોડતો હતો. ને આવા અમારા ભરતભાઈ શેઠ બેઠા છે અને આપણા બધાય કારીગરો હથોડી લઈને મંડાઈ ગયા છે. અને આજે આપણે આ દિવાલનું ભરાણ કરવાનું છે ભાઈ. દિવાલ અડધી ગોઠવાઈ ગઈ છે આખી. આ અમારા ભરતભાઈ શેઠ છે, બાકીના એન્જિનિયરને બધા બેઠા બેઠા વાતું કરે છે. અને આ આપણો બુટલેગર મજૂર બધા કમ્પ્લેટ ફિટિંગ કર્યો ભાઈ. પછી આ બુટલેગરને કીધું હામું જોત ભાઈ, મને કે નહીં અહીંથી આમ જવા દો. પછી આ દિવાલ અમે એટલી ગોઠવી નાખી હતી બધી કમ્પ્લેટ, અને ભરાણ ચાલુ કરવાનું હતું. પછી આપણે ઘડીક પછી એજેક્સ બોલાવી લીધું. પછી અમે ઘડીક ચા પાણી જેવા વહી ગયા. શેઠને કીધું ભાઈ ભરો ચા. તમારે ભરતભાઈ શેઠ ચા ભરતા હતા. આ આપણો એજેક્સનો ડ્રાઈવર છે ભાઈ. મજૂર રાહ જોતો હતો કે મને ચા દે કે નહીં. પછી મેં પાછો ચા પીતા બધેનો સીન લઈ લીધો. દિવાલ થઈ ગઈ છે કમ્પ્લીટ, ત્યારને ભરવાનું કરવાનું હતું ચાલુ. ઘડીકથી તો જેસીબી બોલાવી લીધી. જેસીબીથી પહેલાં લેવલ કરીને એટલે ગાડી અંદર આવે. પછી એજેક્ટથી કરી દીધું ભરવાનું ચાલુ. એક બાજુ એજેક્ટ હાલે, એક બાજુ જેસીબી હાલે. આપણો બુટલેગર કંઈક આવી રીતે છે ને, ગાડી ઉપર સિમેન્ટ હારતો હોય ઘડીક થાય. પછી આવી ગયું હતું એજેક્સ માલનું ભરીને. તમારા ભાઈ આવી રીતે કંઈક માલ ખાલી કરવા મળ્યો પેટીમાં. પેટી ભરવાની છે કીધું આજ. એક જ દિવસમાં પેટી ગોઠવીને પેટીનું ભરાણી ચાલુ કરી દીધું ભાઈ. પછી આવી રીતે જેસીબી બોલાવીને અમે છાપી દીધે કોલમના પાયા. આ તો અમારે ભરતભાઈ મદદ કરે. ડ્રાઈવર અમને કંઈ લાઈક કરી દેજો ભાઈ. પછી અમે બેહીને કંઈક આવી રીતે પાછું પેટીનો બધાને સીન લઈ લેજો. પેટી થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ભરવાનું કરવાનું હતું ચાલુ. એક બાજુ જેસીબી હાલે છે, ત્યાં કોલમના પાયા છપાશે. અહીંયા એજેક્સથી કરી દીધું માલ ભરવાનું ચાલુ. કોલમ છાપી દીધા છે આપણે બધે કમ્પ્લીટ. આ બાજુ એજેક્સથી માલ બનાવે છે તો 10 ગોળા નાખી દીધા. અને છેલ્લે ભરાણ થઈ ગયું હતું બધું પૂરું. પછી છેલ્લો ગોળો નાખી અંદરથી ભરાણનો સીન લઈ લીધો. દરિયો હાલ્યો હતો એમ માલ હાલ્યો હવે. બાકી પછી આપણે નીકળીએ ઘર બાજુ. મળીએ કાલે નવા બ્લોગમાં.